જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. અમારા તાજપુર ગુરુકુળની અંદર પાછળ ઘઉં વાવેલા છે, દૂર દૂર આમ. આ બાજુ ગાયો માટે મકાઈ વાવેલી છે અને અમારા સંતો અત્યારે પોંખ પાડવાની તૈયારી કરે છે. જો સંતો જય સ્વામિનારાયણ બોલજો. જય સ્વામિનારાયણ. આ અમારે મહંત સ્વામી ભક્તિ સ્વામી છે, અમારે સત્ય સ્વરૂપ સ્વામી, ઘનશ્યામ સ્વામી, પ્રેમ સ્વામી, અમારે ત્યાગ મુનિ બાપુ અને અમારા સુનિલ કાકા તાજપુર ગામ. આ બધા હવે સંતો ભેગા થઈ અને પોંખ પાડે છે અને તમને હું લઈ જાઉં છું અત્યારે ઘઉં જોવા માટે. આપણા ગુરુકુળના ખેતરની અંદર જે ઘઉં આવ્યા છે ને આ અમે સંકલ્પશિલા બનાવી છે, પ્રેમામૃત ગૌશાળા. અહીંથી ગૌશાળા નજીકમાં છે, જે અમે દૂર જે શેડ દેખાય છે. કાકા, આપણે જે આ પૂળી બનાવો છો ઘઉંની, એનું શું કારણ છે? આ ઘઉંની પૂરી બનાવવાનું કારણ એ કારણ જ્યારે આપણે શેકીએ તાપણીમાં તો આ ઘઉંના જે ડોડવા છે છૂટા ના પડી જાય. બરાબર. એટલા માટે એને એક બાંધણમાં રાખવા માટે આ એક કળા છે, પરંપરાથી બધી શીખેલી છે. વાહ વાહ. જેથી આપણે એ પ્રમાણે અમે લોકો પરંપરાથી અમારા બાપ દાદા જોડેથી શીખેલી છે બધી કળા. બરાબર બરાબર. પછી આ રીતે બબે ઘઉંની ડુંડીઓ લઈ અને વાળતી જવાની. એના કારણે શું દાણાઓ છૂટા ના પડી જાય. વાહ વાહ. જે ભક્તિ સ્વામી અમારી પછી કરે છે, હું ઝૂમ કરીને દેખાડું તમને. આ રીતે જો આ ઘઉં છે, અમે બી ઘઉં આવેલા છે, એ પાકી ગયા છે. આ ઘઉં છે ને થોડીક વાર છે હજી. આજે આખી વાડી તમને દેખાડી જ દઉં. 2 વીઘાના ઘઉં અહીંયા છે, એકદમ ઓર્ગેનિક, છાણિયું ખાતર નાખેલું ઘરના ઘઉં. ઘઉંની બાજુમાં અહીંયા ટામેટી વાવેલી છે, અહીંયા મરચી વાવેલી છે, અહીંયા રીંગણી વાવેલી છે. આ સંતો અને ઠાકોરજી માટે શાકભાજી ઘરનું થાય, ઓર્ગેનિક શાકભાજી ઠાકોરજીના થાળમાં અને સંતો માટે વપરાય, એટલા માટે આ બધું થોડું થોડુંક અહીંયા શાકભાજી વાવેલું છે. અને આ નેપિયર ઘાસ કહેવાય છે, ગાયો માટે થુંબડા થાય મોટા જો આવા. આ નેપિયર ઘાસ અમે બંસી ગૌશાળામાંથી લાવેલા અને હાલ લગભગ 6-1 મહિનાનું થયું છે. આ જેને વાઢ આવશે અને 6-8 મહિના પછી એ ખાવા યોગ્ય થઈ જતું હોય છે. તો આ 1-1.5 વીઘામાં કંઈક ઘાસ છે. આ બધી વેરાયટીઝ અલગ અલગ ગાયો માટે હોય ને. ઘણા લોકો પૂછતા હોય છે ને કે સંતો તંદુરસ્ત કેમ રહે છે, હેલ્ધી કેમ રહે છે, સ્ટ્રેસ ફ્રી કેમ રહેતા હોય છે. તેનું કારણ એ છે કે સંતો વધારે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે. પૂજ્ય અમારા ગુરુ કલોલ ગુરુકુળના સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રી સ્વામી, અમારા પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, અમારા ગુરુ, એમનું કહેવું એવું છે કે સાધુ છે ને એ હંમેશા કાં તો ખેતી સાથે જોડાયેલો હોવો જોઈએ, કાં તો ગૌશાળા સાથે જોડાયેલો હોવો જોઈએ. માટી, ધૂળ, આપણી જે આ જમીન છે એની સાથે જોડાયેલા રહીએ તો શરીર છે સારા રહે અને જો કે મન બી સારા રહે. એટલે અમારે તો નિયમ જ હોય કે 50 માળા કરવાની હોય એટલે બપોર પછી જ્યારે પણ ટાઈમ મળે, જે જવાબદારી હોય સૌ સંતોની, જેની જે જવાબદારી એમાંથી એ પરવારે તો પછી માળા, ભજન, ધ્યાન આ બધું પ્રકૃતિના ગોદમાં બેઠા બેઠા કરતા હોઈએ. આપણી ગૌશાળામાં આપણે પહોંચી ગયા છીએ. અમે હાલ અત્યારે તાજપુર ગુરુકુળ નવું બનાવી રહ્યા છીએ. લગભગ 1 વર્ષ થયું આ જગ્યા લીધી અને આખો બ્લોગ તમને એક આખું ડોક્યુમેન્ટરી એનો દર્શન કરાવીશ. થોડોક ટાઈમ લાગશે હજી, પણ હાલ આપણે નાનકડો એવો બ્લોગ લઈએ છીએ. એની અંદર તમને દેખાડું તો આ પાછળ ગાયો માટે ગૌશાળાનો શેડ બનાવેલો છે. હાલો અંદર લઈ જાઓ અને બધી ગાયોને દર્શન કરાવો. ગૌશાળામાં એન્ટ્રી કરતાં જ પેલો અમારે વિરાજ વાછડો છે,
કાળી ગાયનો આપણો, જો આ કાળી ગાય છે ને, આ કાળી ગાયનો વિરાજ વાસડો. આ પવન દેવ અમારે, પવન, હો પવન દેવ હે ને. બાકી બુલ જોરદાર, પવન પવન. આ બધી ગાયો અમારી કાળી છે. આ રોહિણી, નંદિની, મંગલા, સુરભી અને આ બધી બચ્ચા પાર્ટી. હેલો લાલી. આ બે અમારી વાલી વાલી વાછડીઓ, લાલી અને કાલી. લાલી લાલી આ બાજુ આવો, ફ્રેમમાં આવી જાઓ ફટાફટ. હા દેખાણ. આ બધા વાછડા ત્રણેય. આ સાયલસ ખાય છે અને આ અમારી વાલી વાલી ઘોડીઓ. આ છે ફૂલમાળ. ફૂલમાળ હા બેટા અહીંયા હાલે 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 હાલે. ટી 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 ટી. ફૂલમાળ અને આ છે માણકી. આ બંને ઘોડીઓ હમણાં જ આપણે લાવ્યા. આપણું કલોલ ગુરુકુળ છે વામજ, ત્યાં વામજની અંદર ગૌશાળા છે તો ત્યાં 150 ગાયો છે અને 12-15 જેટલી ઘોડીઓ છે નાની મોટી. અને 2 ઘોડી આપણે અહીંયા લાવ્યા નવા ગુરુકુળે. એનો બ્લોગ આપણે ફૂલ બ્લોગ બનાવેલો અને તમે જોયું હશે. 50,000 જેટલા લોકોએ એ બ્લોગ જોયો, ઘોડીઓ લાવ્યા એનો. નીલકંઠ ભગત છે અમારે ગૌશાળાનું સંચાલન, નીલકંઠ ભગત કરતા હોય છે. તો કંઈક આવું અમારી ગૌશાળા છે. હજી તમને વાડામાં લઈ જવાનું બાકી છે. ગૌશાળામાં વાડો જે અમારો ખુલ્લો છે ત્યાં ગાયોને બધીને ખુલ્લી રાખીએ. આ બધી ગાયો છે એ દૂધ દોવા દે છે એટલે એને ખાણ ખવડાવવું પડે અને થોડીક એની અલગ ચાકરી હોય એટલે સાંજે એને લઈ આવીએ, સાંજે બાંધી રાખીએ. અવાજ કદાચ તમને ટ્રેક્ટરનો વધારે આવશે, નજીક રાખીને બોલું. જય સ્વામિનારાયણ. તો ચાલો તમને હું વાડામાં લઈ જાઉં પાછળ, જ્યાં ગાયો આપણી ખુલ્લી છે. અમે ગાયોને ખુલ્લી રાખતા હોઈએ વધારે, બાંધી રાખવી એ સારું નહીં. ગાયોને ખુલ્લી રાખીએ તો એ હેલ્ધી રહે, એને ખાવું હોય ત્યારે ખાય, પાણી પીવું હોય ત્યારે પાણી પીવે અને ખુલ્લી ફરે, ચરે, વાગોળે. એટલે ગાયોની એકદમ કહેવાય ને કે શાંતિથી અને હેલ્ધી રીતે આપણે એમની સેવા કરીએ. એમને વાછડા આવેલા હોય, વાછડીઓ હોય તો દૂધ ધોવાનું હોય, પણ 1 આંચળ, 1.5 આંચળ, 2 આંચળ જેવું જે વાછડું પીવાની શક્તિ, સામર્થ્ય એ પ્રમાણે એની સેવા થાય પછી આપણે દૂધ લઈએ. અને તમને ખબર છે કે આપણે દૂધ છે એ બહાર નહીં આપતા, એનું ઘી બનાવીએ છીએ અને ઘી આપણે આખા ગુજરાત અને ગુજરાતની બહાર પણ ફ્રી હોમ ડિલિવરી બધાને પહોંચાડીએ છીએ. તમારે પણ જો ઘી લેવું હોય આપણી ઘરની ગૌશાળાનું, ગીર ગાયની ગૌશાળાનું, તો ચોક્કસ તમે સંપર્ક કરજો. તમને કોમેન્ટ ઉપર અને સાથે ટેમ્પલેટ તમને સ્ક્રીન ઉપર દેખાડી દઈશું. બહુ બધા હરિભક્તો, સત્સંગીઓ બધા લોકો બહુ ઘી મંગાવતા હોય છે. તમે પણ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો, કારણ કે અત્યારના સમયમાં ઘી, તેલ, દૂધ આ બધું બહુ જ ભેળસેળવાળું, બહુ જ ગંદુ અને નકલી બનાવટ છે. એ બજારમાં પ્રોડક્ટો આવતી હોય ને સસ્તી હોય, પણ બધા લોકો છેતરાય અને બધું પામ ઓઇલ અને ડુપ્લિકેટ ઘી ખાઈ પોતાના શરીરને બગાડતા હોય. પણ એના કરતાં ગાયોનું ઘી છે ચોખ્ખું ખાવાનો પ્રયાસ કરજો. 10-12 દિવસ થયા મકાઈ વાવેલી, મકાઈ હવે મોટી થઈ ગઈ છે. ચાલો સ્વામી આવી ગયો. ચાલો 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 હાલો હવે ઊંઘ પાડવા માટે આપણે જઈએ છીએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. આ બિલ્ડિંગ દેખાય છે એ હોસ્ટેલ બિલ્ડિંગ છે. હાલ નીચેના માળે સંતો રહે છે. આમાં 100 ઓરડાની વ્યવસ્થા છે. કોઈ બાળકો, યુવાનો જ્યારે ભણવા આવશે અને જો કોઈને એડમિશન લેવું હોય, હોસ્ટેલની અંદર રહેવું હોય તો એના માટે વ્યવસ્થાઓ આપણે અહીંયા કરીએ છીએ. અમારે આંગણામાં તે બિલ્લીનું વૃક્ષ છે. ઉનાળાની અંદર આપણે બિલ્લીનું શરબત બનાવીશું, બિલ્લીના પાન, બિલ્લીના ફળનું. હા આપણો વાડો છે ગાયોનો. ગાયો જો સામે જાય છે ઘાસ લઈને, ગોળ આવ્યા છે એટલે ચૂલો પ્રગટાવવાની તૈયારી છે હવે. આ અમારો નવો બનાવેલો બગીચો છે ગુલાબનો, જે ખીલી ગયો છે આખો. જુઓ કેટલા સરસ ગુલાબ આવ્યા છે. અરે 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 વાહ.
અગ્નિ પ્રગટી ગયો છે અને હવે તૈયારી છે આપણી પોખ બનવાની. હા, સંતો ને ગાયો બધા ખુશ હો ભાઈ. એક બાજુ દાણા ખાય સંતો ને એક બાજુ ગાયો ખાય ડુંડીઓ. જો 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 રૂડી જો રૂડી બીજા ભાગમાં આવા દે. બધું એકલા ખાઈ દેવાનું. જો આ ધોળી મારે એવી તોફાની હે ને. આ રૂડી જો ભક્તિ સ્વામી અત્યારે પોંખને હરખો કરી રહ્યા છે. ઠાકોરજીને થાળ ધરાવવાનો. વાહ 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 વાહ. જય હો ભગવાન. હવે ભગવાનને થાળ ધરાવવાનો પોંખનો. ભક્તિ સ્વામી મહેનત સારી કર્યો આજે.